અમદાવાદમાં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। કઠવાડા જીઆઈડીસી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલા છે। મધુમાલતી બિલેશ્વર રોડ પર પાણી ફરી વળતા મુશ્કેલી સર્જાઈ છે। વિરાટનગર સ્થિત એએમસી ઓફિસે લોકોએ રજૂઆત કરી પાણીના નિકાલ માટે જલ્દી કામગીરી થાય તેવી માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે હાલમાં અમદાવાદમાં વરસાદ નથી, પરંતુ અનેક જગ્યાએ ગઈકાલે રાત્રે પડેલા વરસાદના કારણે અને ગઈકાલે દિવસ દરમિયાન પડેલા વરસાદના કારણે હજુ પણ પાણી ભરાયેલા છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દર્શલ પાસેથી। દર્શલ, અમદાવાદમાં હાલમાં તો વરસાદ નથી, વાતાવરણ કોરું છે, છતાં પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે ને પાણી ઓસરતા નથી। એએમસી કરે છે શું? जी जे प्रकारे अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन जे वायदो करे छे, जे दावा करे छे कि आ वखते प्री मोन्सून प्लान एना कारणे लोकोने तकलीफ नहीं पड़े, पण दर वर्षे ए प्लान धोवाय छे अने वगर वरसादे पण अमदावाद शहेरमां वरसादी पाणी अथवा तो ड्रेनेजना पाणी भराय ए परिस्थिति सामे आवती होय छे। अत्यारे हूँ जे जग्या उपर छूं ए ओढव पासे, जे कठवाड़ा जीआईडीसी जे ओढव विस्तार मधुमालती बिलेश्वर रोड कहेवाय छे ते जग्या उपर, अने आ ज जग्या छे के ज्यां रथयात्रा पहेला पण हूँ अहींया आव्यो हतो अने त्यारे पण आ ज प्रकारनी परिस्थिति हती। आटला ज पाणी त्यारे भराया हता, पण त्यारे परिस्थिति अलग हती। त्यारे वरसाद हतो, भारे वरसादना कारणे आ पाणी भराया हता अने अत्यारे हालमां क्यांय पण वरसादी छांटा पण नथी, छतां पण एटला ज पाणी अहींया भरायेला छे। एनो मतलब ए थयो के अहींया ड्रेनेजना पाणी बेक मारी रह्या छे अने एक बेक मारता पाणी रस्ता उपर भराई रह्या छे। ने ए पाणी अहींया जोई शकाय छे। सामे जे व्यक्ति चालीने आवी रह्या छे, ढीचण उपर पाणी जे छे ते भरायेला छे के ज्यां वाहनोनी अवरजवर नहीवत जे छे, मोटा व्हीकलो ज मात्र निकળી શકે છે। टू व्हीलर અહીંયાથી નીકળવા એકદમ અઘરા છે, મુશ્કેલ છે અને માટે અહીંયાના જે એસ્ટેટના વેપારીઓ છે, કર્મચારીઓ છે, તમામને આ વરસાદી આ ડ્રેનેજના પાણી જે છે ભરાવાની સીધી અસર જે છે તે અહીંયા પડી છે। લોકો છે આપણી સાથે, તેમની સાથે પણ વાત કરીશું, પણ એની પહેલાના દ્રશ્યો જોઈ શકાય છે કે આ જે જગ્યા છે ત્યાં મધુમાલતી આવાસ યોજના જે આપણે દર વર્ષે બતાવતા હોય છે ને જે તંત્રની કામગીરી સામે સવાલ ઊભા કરે છે, એ જગ્યા પણ થોડેક દૂર છે, ત્યાં પણ પાણી ભરાયાની વાત છે। આજે આપનું શું કહેવું છે? આ કેટલા યુનિટ, કેટલા એસ્ટેટ અહીંયા પ્રભાવિત છે? અહીંયા કુલ મળીને 16થી વધારે એમએસએમઈના એસ્ટેટો છે, જેમાં લગભગ 2,500 જેટલા યુનિટ, જેની અંદર 12થી 13,000 જેટલા સીધા પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતના કર્મચારીઓ કામ કરે છે। અને એ બધાના વ્યવસાયો અત્યારે અમારો માલ ડિસ્પેચ કરવો, માલ આવવો, આ બધી સમસ્યા છે। બીજા નંબરે વિઝિટ માટે કોઈ આવે તો એ લોકોને બોલાવી નથી શકતા અમે લોકો। અમારે સાદી વાતામાં બેંકમાં પણ જવું હોય તો બેંકમાં પણ ન જઈ શકીએ, એ પ્રકારની સ્થિતિ છે। તમે આ રોડ ઉપર જોઈ શકો છો, આવતા જતાં કશું જ કોઈ એક્ટિવિટી થઈ શકતી નથી। હવે જ્યારે પરિવહન જ બંધ થઈ જાય તો વ્યવસાય કેવી રીતે કરવો? સ્વાભાવિક છે। તમને શું અસર અહીંયા કંપનીમાં તમે શું કરો છો? પાણી ભરાય છે, પાણી ભરાય એટલે પાણી ત્યાં આગળ ઈંટોની પાળી કરીએ તો બી પાણી રહેતું નહીં, પાળી તૂટી જવાની બીક લાગે એટલે પાણી બધું અંદર કંપનીઓ જતું રહે। અહીંયા આ જોઈ શકાય છે, પાછળ આ ટુ વ્હીલર જઈ રહ્યું છે, એના ટાયર ડૂબી ગયા છે, એટલું આ પાણી અને તેનાથી પણ આગળ વધતા પાણી જે છે તે જોવા મળે છે। કોર્પોરેશન શું કહે છે? આજે પણ કંઈક રજૂઆત કરાઈ હતી? કોર્પોરેશન તો વાયદા કર્યા કરે, 4-5 વર્ષથી આ તકલીફ છે, દર વર્ષે પાણી ભરાઈ જાય છે અને વરસાદ બંધ હોય તો 2-3 દિવસથી પાણી ઉતરતું જ નથી। અત્યારે તો વરસાદ પણ નથી, અત્યારે વરસાદ નથી તો તમારે આ હાલત જુઓ કેટલું ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે। ક્યાંથી પાણી આવે? સ્થાનિક હશે તો તમને ખ્યાલ હશે કે પાણી તો આમાં હું છે ગટરો છે ને બેક મારે છે, સમજ્યા? ગટરોમાં તમે મધુમાલતી બાજુ જાઓ ને તો રોડ પરથી રીતસર પાણી આવતું જોવા મળે છે। એટલે ડ્રેનેજના પાણી અહીંયા બેક મારી રહ્યા છે અને આ સીધી અસર આ એસ્ટેટ ઉપર, આ યુનિટો ઉપર, આ 2500 જેટલા યુનિટ જે છે તેના વેપારી, તેના કર્મચારીઓની ઉપર અસર અને તેમના વેપાર ધંધા ઉપર અસર। કારણ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ તમામ વસ્તુ અહીંયાથી જ્યારે થતી હોય અને વ્હીકલ ના આવે તો સ્વાભાવિક છે કે એ અસર પડે, એ કામગીરી બંધ થાય અને તેના કારણે અહીંયાના વેપારીઓની, અહીંયા વેપારીઓની જે રોજગારી ઉપર પણ પ્રશ્નો ઊભો થાય, જે હાલ ઘટી ચૂકી છે। પણ સૌથી મોટો સવાલ એ છે કે તંત્ર આખરે શું કરી રહ્યું છે? જે તંત્ર લોકોને પાણીની સમસ્યામાંથી મુક્તિ આપવાના દાવા કરતું હોય તે તંત્રના કોઈ પણ કર્મચારી અહીંયા દેખાઈ નથી રહ્યા અને સીધી રીતે અહીંયા લોકોમાં નારાજગી છે કે આખરે કોર્પોરેશન શું કરે છે, કેવા પ્રકારની વ્યવસ્થા, કેવા પ્રકારનું એન્જિનિયરિંગ જે અહીંયા જોવા મળી રહ્યું છે અને તેની ખામીના કારણે કદાચ આ પરિસ્થિતિ સર્જાઈ છે અને તેમાંથી લોકો મુક્તિ ઈચ્છી રહ્યા છે અને તેના માટે તંત્ર શું કરે છે તે જોવાનો વિષય છે। કારણ કે દાવા તો થાય છે પણ છેલ્લા ઘણા વર્ષોથી આ પરિસ્થિતિ અહીંયા છે અને તેમાંથી ક્યારે મુક્તિ મળે છે તે પણ એક જોવાનો વિષય બની રહેશે। મિથુન।
જી આભાર દર્શલ માહિતી આપવા બદલ.